સીતારામ બધાઈને. આજે જ્યોત્સનાબેનને કરવો જ ઘઉંના લોટનો શીરો. ઘી નાખી દીધું હારીપટ. એ આ 2 ચમચા છે ને, આ માપના 2 ચમચા એટલો લોટ લીધો. જાડો ઘઉંનો, ભાખરીનો કે લાડવાનો લોટ. અને એની અંદર 1.5 ચમચા માથે 2 ચમચા જેટલું ઘી નાખ્યું. અહીંયા તપેલીની અંદર ગોળ નાખ્યો ને પલાળ્યો. પલાળી અને છે ને એને હું જરાક હલાવી નાખીશ. આ ગોળ છે કઠણ એટલે પલળી જાય. પછી એને મૂકવું હમણાં ગરમ. તમારી સ્પેશિયલ રેસીપી આપણે ઘઉંના લોટનો ગોળવાળો ઘીવાળો શીરો. આપણે જેને પ્રેગ્નન્સી બેનોને આવી હોય ને તો એને આપણે આ શીરો આપીએ, આ રાબ આપીએ. હવે એને હું ધીમા ગેસે મૂકીશ. કરી નાખીશ ગેસ ધીમો, એટલે જ્યાં સુધીમાં લોટ શેકાઈ જાય ને ત્યાં સુધીમાં પાણી પણ ઉકળી જાય. અહીંયા હવે શેકીશ હું લોટ. આ લોટ એકદમ લાલ ચોર જેવો થઈ જાય એટલે આપણો શીરો કમ્પ્લીટ. ધીમા ગેસે એ શેકવાનો. આ જેને પ્રેગ્નન્સી એવી હોય ને એને આ ખવડાવે કાયમ તો એમ કહે કે બાળક છે ને એને પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક આહાર મળે અને વહમું ન લાગે. આની અંદર ખાંડ ન નખાય, ગોળ નખાય. જો એકદમ લોટ આખો ઘીની અંદર જ પલળી ગયો છે. આપણે લાપસી આમ કરીએ. લાપસીની અંદર એ હારીપટ ઘી હોય ને, બધા તેલથી શેકે. તેલથી લાપસી કરીએ ને કોઈ દી ન શેકાય. આપણે જ ખાવું હોય, માતાજીને ખાલી ભોગ ધરી અને આપણે જ ખાવું હોય તો આપણા માટે લાપસી બનાવવી હોય તો એ લાપસી આપણા માટે જ બનાવવી હોય તો પછી ચોખ્ખા ઘીમાં જ કરાય ને. હમણાં મસ્ત શેકાઈ જાય. જો હજી એકદમ ઢેફા જેવું છે. જો શેકાઈને લોટ છે ને બદામી કલર જેવો થઈ ગયો. સફેદ લોટમાંથી એકદમ બદામી કલર જેવો થઈ ગયો લોટ. થોડોક જ છે, 2 ચમચા જેટલો જ. અહીંયા પાણી પણ ઉકળી ગયું. હવે આપણે પાણી ઉકળી ગયું ગોળવાળું. ચમચી પણ ગરમ થઈ ગઈ એટલે ચમચીને માથે નહીં બોલાવું, કાણચીથી લઈશ. ભૂલથી એમાં ચમચી રહી ગઈ, હલાવતી હતી ને તો થઈ ગયું. પાણી ઉકળી ગયું. લોટ થઈ ગયો. હવે આપણે નાખી દઈએ એમાં પાણી શીરાની અંદર. છે ને બહુ ઢીલો મસ્ત કરીએ ને પાણી બધું હોઈ જાય. અમે બાને ચાવવામાં ઓગાળવામાં વાંધો ન આવે. રાપ જેવું થઈ જાય, શરદી ઓછી થઈ જાય. કોકને એમ થાય કે રાબ બનાવી છે, રાબ નથી બનાવી, શીરો બનાવ્યો છે. પાણી વધારે નાખ્યું એટલે એને ખાવામાં સોફ્ટ રહે. હમણાં તમને જોજો થઈ જાય એટલે બતાવીશ કે કેટલો એકદમ સોફ્ટ થઈ ગયો. અચ્છા ને પૌષ્ટિક ખોરાક છે બધાય. બાકી બધાય ફાસ્ટ ફૂડ ને અટણના પોરમાં ખાવા, ઢોકળા ને સેન્ડવીચ ને પકોડા ને પીઝા ને બર્ગર ને એ બધા લોહી બગાડનારા છે. આ બધું લોહી સુધારનારું છે. જો ખાવા માંડો ઘટ મોજ પડી જાય. બહારને જાઓ શીરો ખાવાનું અને સીધો ચમચીએથી વહી જાય. જો ઘઉંના લોટનો બાકી છે ને ગોરીની થાય. હરખો શેકાણો ન હોય ને તો પેટમાં ન દુખે. જરાય વધારે શેકાઈ ગયો હોય, પાછું પાણી વધારે હોય. હમણાં એકદમ ઘટ થઈ જાય. ધીમા ગેસે રાખ્યો જ ને જરાક વાર. આપણો શીરો બની ગયો રેડી. તો ચાલો બધા જમવા. સવારના વાગી ગયા છે 8:30 અને નાસ્તામાં આજે ભાખરી રોટલી થપલા કાંઈ નથી બનાવ્યું. મારે ને બાને ખાવો શીરો એટલે અમારે હાહુ વહુ માટે શીરો બનાવ્યો. આજે હું સ્કૂલે ગઈ નથી. આજે મારી કમર એકદમ દુખે છે. તબિયત 2 દિવસથી સારી નથી એટલે ઘરે રહી અને કંઈક પૌષ્ટિક આહાર લઈએ તો સારું થાય.
હાલો બધા બાને દઈ દઉં ને હું પણ નાસ્તો કરી લઉં. બાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. જુઓ એટલે ઢીલો શું કામ રાખ્યો? જરાક કઠણ થાય. ઢીલો શું કામ રાખ્યો? બાને વાંધો ન આવે. જરાક કઠણ હોય ને તો પ્રોબ્લેમ થાય. સેજ ઢીલો રાખ્યો. રાબાઈ નહીં, શીરોય નહીં, મસ્ત ગળું હેકાઈ જાય અને ભાવે ટેસ્ટથી જમે છે. તો હાલો બધા શીરો ખાવા. સીતારામ બધાઈને. અમારો શીરો તૈયાર થઈ ગયો ને તો હાહુ બાને દઈ દીધો વલા ઉપર અને હું બેસી ગઈ નીચે. આજે મારી છે ને તબિયત સારી નથી. આમ તો 3-4 દિવસથી હું તમને કહું છું. આજ કમર દુખે, આખું શરીર દુખે, પકડાઈ ન ગયો. લોકો કે માયરા ના હોય એવું દુખે. તો મેં કીધું કાંઈ એવું બનાવવું નથી, ગરમા ગરમ શીરો કરી અને હાહુ ખાઈ લઈએ. લાગી ભૂખ, શરીર દુખે પણ પેટ તો હાજુ હોય ને. આડા નથી કરવી, ખાઈ લઉં. બહારથી કંઈ મગાવીએ ને એમાં કંઈ હારા વાટ હોય નહીં. બાને ગરમા ગરમ છે તે મોજ પડી ગઈ અને મને મોજ પડી જાય હમણાં. તો હું તો છે ને ગરમા ગરમ ટોપડીમાં મેં તો કાંઈ લીધું નથી. બેઠકો એમને હમણાં બેસી જાય ચમચી લઈને ગરમા ગરમ ખાવા. તો હાલો બધાય નાસ્તો કરવા. કંઈક ને કંઈક આવું નવું નવું બનાવી રાખું. આળસ નથી થતી જરાય, પણ શરીર થાક્યું છે. હવે દિવસે દિવસે છે ને આપણું શરીર થાકતું જાય. આ નથી જ કહેવાય નહીં હોયા રહી નથી. આ 4 દિવસ થયા, કાલ રવિવાર ગયો, 3-4 દિવસ થયા. તબિયત બહુ સારી તો કેદીની છે જ નહીં. કારણ કે એકલું ને એકલું માણસ છે ને, કોઈ પણ માણસ હોય, મશીન નથી માણસ છું. ઘણા એમ કહેતા હોય બેન કમ્પ્લેન જ કરી રાખે. કમ્પ્લેન નથી કરતી, બધું એકાયરે આવે ને. અને કામવાળી કોઈ ટકે નહીં. બા હોય ને એટલે કોઈ કામવાળી ન ટકે. આખો દિવસને ઘરે આરામ તો આ ખાલી નામનું છે કે આરામ થાય. ઘરે ઘરે શું આરામ થાય? પણ આમ એમ કે આમ એક ધારું તમે સ્કૂલે હોય એટલે તમારે ફરજિયાત કરવું પડે. નહીં તમે બેસી જાઓ ને તો હાલે. એટલે આ સ્કૂલે નથી ગઈ તો આવજો બધાય. મેં નાસ્તો કરી લઉં. હાલો આવજો. સીતારામ. સીતારામ બધાઈને. આજે છે સોમવાર અને 6 તારીખ જાન્યુઆરી 2025. નવા વર્ષની શુભ શરૂઆત આજે 5-6 દિવસ થયા થઈ ગઈ છે. ભગવાન બધાના જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે અને હંમેશાને માટે હસતા રાખે. હસતા રાખે એના માટેથી મને એક વસ્તુ યાદ આવી અત્યારે, કે સારું થયું છે કે હસવાનું જે છે એ हिंदी अंदर सुविचार है कि शुक्र है कि हंसी बाजार में नहीं मिलती, वरना लोग गरीबों से ये भी छीन लेते. हसवानुं छे ने ए सारूं छे કે બજારની અંદર મળતું નથી, નહીંતર ગરીબોના ભાગમાં કદાચ એ પણ ના આવત. મારી જે છે ને હસવાની પેલી બહુ છે, ગમે એ હોય ને ઠાઠા 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 કરીને હસી નાખું. તો મને આજે એ વાત યાદ આવી કે સારું થયું કે આ હસવાનું જે છે ને એ આપણા ઉપર છે, આપણા સ્વભાવ ઉપર છે અને મફતનું છે. નહીંતર તો લોકો મારી પાસેથી આ પણ છીનવી લેત, કારણ કે લોકોની ફિતરત છે કે બીજા પાસેથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ છીનવી લેવી, બીજાને હેરાન પરેશાન કરવા, કોઈ પણ રીતે ટોર્ચર કરવા, કોઈ પણ રીતે માનસિક, શારીરિક ગમે એમ કરી અને સમાજની અંદર દુઃખી થાય ને એવા પ્રયત્ન કરવા. સારું છે કે હસવાનું જે છે ને એ ભગવાને મફત આપ્યું છે, એટલે આ કોઈ મારી પાસેથી છીનવી શકતું નથી. આ પૃથ્વી પર અનેકો લોકો એવા છે કે જેને 3 ટક ભોજન પણ મળવું મુશ્કેલ છે. ઉપર છત નથી, પહેરવા માટે અત્યારે શિયાળામાં કડકડતી ઠંડી પડે છે તો પૂરતા તન ઢાંકવા પૂરતા કપડાં પણ નથી. આ બધાને જોઈએ ને ત્યારે ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર માનું કે હે ઈશ્વર, આટલું બધું આપી દીધું છે છતાંય આપણને સંતોષ નથી. આ સરસ મજાનું મકાન આપ્યું, આવો સરસ મજાનો પરિવાર આપ્યો, સરસ મજાના વિચારો આપ્યા, આટલું બધું સરસ મજાનું શિક્ષણ આપ્યું, અને છતાંય માગ આપણે કહીએ ને કે હજી વધારે. આ વધારેની લાલચમાં છે ને મનુષ્ય પૈસાની શોધમાં શરીરને ખોઈ બેસે છે. પૈસા 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 કરી અને શરીરનું ધ્યાન આપતો નથી અને શરીર ભાંગી પડે છે, અને પછી એ જ શરીરને સાજું કરવા માટે પાછા કમાયેલા બધા પૈસા વેડફી નાખે છે. તો મિત્રો, જન્મતાની સાથે આપણે શું લઈને જન્મ્યા હતા, અને આ પૃથ્વી પર તો અનેકો રસાયણ છે. આ પૃથ્વી પર અનેક રસાયણોથી યુક્ત ભગવાને આ સૃષ્ટિની રચના કરી છે. તો છતાં પણ એક પણ સોય જેટલી અથવા તો સળી જેટલી વસ્તુ પણ ઉપર લઈ જવાની કોઈ પણ વ્યવસ્થા કરેલી નથી. ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાના. આ
જન્મ અને મરણના ચક્કર વચ્ચે મનુષ્ય એટલો બધો ગૂંચવાઈ જાય છે. જન્મ અને મરણના ચક્કરની વચ્ચેના ભાગમાં એટલો બધો ગૂંચવાઈ જાય છે કે ખરેખર જીવન જીવવા માટે એ જે મહેનત કરે છે એ મહેનતને કારણે ખરેખર જીવવાનું ભૂલી જાય છે. એટલે આપણા પૂરતું થઈ જાય, થોડું ઘણું આપણી વૃદ્ધાવસ્થા માટે થઈ જાય એટલે પછી ઓડકાર આપને આવી જવો જોઈએ. કારણ કે જ્યારે જૈનમાં હતા ને ત્યારે કાંઈ હતું નહીં, ખબર નહોતી, છતાંય ભગવાને દૂધની વ્યવસ્થા પહેલાં કરી દીધી હતી. ઈશ્વર બહુ દયાળુ છે. તમારા નીતિ અને કર્મો સારા હોય ને તો એ ગમે ત્યાંથી ભામાશાને મોકલી જ દે. અત્યારે તમે ખજૂરભાઈને જુઓ છો તો લાખો કરોડો લોકોના મકાનો બાંધી અને લોકોને મદદરૂપ થાય છે. સોશિયલ મીડિયાની અંદર તો આખો જગ જોડાયેલો છે. એવું નથી કે ખજૂરભાઈ એક જ જોડાયેલા છે, પણ આવા દયાળુ દુનિયા કમાઈ છે. સોશિયલ મીડિયાની અંદર દુનિયા આખી કમાઈ છે, જેટલા જોડાયેલા છે. પણ આવો વિચાર અને આવા ગરીબો સુધી પહોંચી અને એને મદદરૂપ થવું ઘણું બધું તકલીફ પડતી હોય. અને એવું નથી કે ખરાબ કર્મો પણ ન કરતા હોય, આખો જગત ખરાબ કર્મો કરે છે. પરંતુ આવા જે સારા માણસો હોય ને એને ટાર્ગેટ બધાય બનાવે. ખજૂરભાઈએ તો કદાચ કર્યા પણ નહીં હોય ને કાંઈ કર્યા જ નહીં હોય, અને કર્યા હોય તો એનો ખુદનો પ્રશ્ન હોય, આપણે આંગળી ચીંધવાની કાંઈ જ જરૂર હોતી નથી. પરંતુ માણસ જેની પાછળ પડે ને એના મૂળિયા કાઢે, આવા છે લોકો. તો મને હંસી ઉપરથી વિચાર આવ્યો કે સારું થયું છે કે હંસી જે છે એ બજારમાં મળતી નથી, નહીંતર લોકો જે છે આ માણસો પાસેથી હસવાનું પણ છીની લેત, એની પાસેથી એ પણ ચૂંટવી લેત. માણસો બજારમાંથી બધી હંસી પોતે વેચાતી લઈ લેત. દુનિયાનું પણ આવું જ છે. દુનિયા ગોળ છે અને આપણે એની અંદર ફેરે રાખવાનું છે. આવ્યા પાછા વયું જવાનું છે. રિટર્ન ટિકિટ કન્ફર્મ છે. એટલે જીવવા માટે જે પૈસાની માટે આંધળી દોડ મૂકી અને તનતોડ મહેનત કરીએ છીએ, એની સાથે સાથે એ પણ ધ્યાન રાખીએ કે ઈશ્વરે આ અબજો રૂપિયાનું અનમોલ શરીર આપ્યું છે એને પણ સાચવીએ. આજે મને આ વાત એટલા માટે યાદ આવી કે છેલ્લા 3 દિવસથી જે છે ને મારી તબિયત બગડેલી છે, છતાંય હું રજા નહોતી લેતી. શનિવારે તો મેં માંડ 12:30 કર્યા. સ્કૂલે શનિવારે ગઈ ને ત્યારે 12:30 તો મેં માંડ કર્યા. રવિવારે મારો આખો એમનેમ ગયો. આજે સોમવારે મેં રજા લઈ લીધી, કારણ કે મારાથી કોઈ સમયમાં ઊભા એમ જ નહોતું. નબળાઈ તો ખબર નહીં, પણ આખું શરીર દુખતું હતું, પડતર થતી હતી. શરીર છે ને થાકે આપણું. અઢળક પ્રયત્ન, મહેનત, કામ, ટહેડા, બધી જવાબદારીઓ, જીવન બહુ મુશ્કેલ છે જીવવું. અને એમાં સ્ત્રી ઉપર બધો બોજો હોય એટલે તો વધારે ને વધારે મુશ્કેલ છે. કે જવાબદારીના પોટલા જે છે ને કેટલાક બાંધેલા છે મારી ઉપર, મને ખબર નથી, કે છૂટતા જ નથી. અને કોઈ કે એમ નથી કે હવે બસ મૂકી દો તો સારું, એટલે કરવું પડે એમ છે. તો આવી છે લાઈફ. છતાંય ઈશ્વરે એક મને દેન આપી છે કે ગમે એ પરિસ્થિતિની અંદર હું હસતી રહું છું અને સારું થયું. ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે હે ઈશ્વર, સારું કર્યું કે આ હસવાનું તે તારી પાસે રાખ્યું છે. એટલે નહીંતર માણસો મારી પાસેથી એ પણ છીનવી લેત કે તું આને લાયક પણ નથી. કારણ કે જેની છીનવવાની જ આદત છે એ કાંઈ પણ વસ્તુ આપણી પાસે રહેવા દઈએ નહીં. તો ભગવાનનો પણ ખૂબ ખૂબ આભાર. અને મારા આવા જ વિચારો મારા હાસ્યની સાથે, અને મારી હસી પણ જો તમને ગમતી જ હોય તો ચોક્કસ કમેન્ટ બોક્સની અંદર જણાવજો. કારણ કે મારી પાસે બીજું બધું તો કાંઈ છે નહીં, હસવાનો અનમોલ ખજાનો છે, જે ઈશ્વર મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી રાખે. આવજો. સીતારામ. જેલનો કેદી ચારીએ ઊભી ગયો છે. ચારીએ મેં લટકાડી દીધું તાળું. હજી તાળું લોક નથી કર્યું, ચાવી નીચે ટીંગાઈ જ છે, પણ એને ખબર નથી. જો મગજ એટલો નથી કે આ જારી જે છે ને એ ખુલ્લી છે, બંધ નથી. ખાલી તાળું કાઢી લઈએ ને એટલે જારી ખુલ્લી જાય એમ છે. પ્રયત્ન ચાલુ છે એટલે બંધ કર્યું છે કે બહાર છે ને એ નીકળી જાય, બહાર નીકળી જાય અને પછી ઊભા બેહે ને તો ઊભા ન થઈ શકે બા, અને મારે પાછળ દોડવું પડે અથવા તો ખેંચીને ઊભા કરવા પડે. મારી અંદર એટલી શક્તિ નથી ઘડીએ ઊભા કરવાની, એટલે એને ત્યાં તાળું દઈ અને ઉપાડી રાખ્યા છે. હું સામે બહુ જ કામ નથી કરતી, આરામ કરું જ. કામ કાયમ થાય જિંદગી આખી. આપણું શરીર હાજુ, પહેલું સુખ તે જાતે નરિયા. એ શરીર હાજુ તો બધુંય હાજુ. જો બે ઊભા છે, એને કાંઈ તકલીફ નથી, હાજા થઈ ગયા, હાલતા થઈ ગયા, ખાવા પીવા માંડ્યા ફૂલ. આજે તો મારા જેઠ છે ને ત્યાંથી ને થાળી ભરાઈને આવી હતી, ઢોકળા અને દૂધપાક. સવારમાં મેં શીરો કરીને ખવડાવ્યો હતો બાને,
પછી પાછું બપોરે છે ને દૂધપાક અને ઢોકળા આવ્યા હતા, તો ઢોકળા તો નહોતા દીધા બાને, કારણ કે એને પેટમાં પ્રોબ્લેમ થાય. દૂધપાક ખવડાવી દીધો હતો, એટલે ખાઈ લીધું હતું મસ્ત. આજ તો આખો દિવસ બાનો સુધરી ગયો, સરસ સરસ જમવાનું મળ્યું. એટલે હવે પાછા આવે છે આમાંથી. બાને કાંઈ પ્રોબ્લેમ નથી, બા હાજા જ છે, સરસ મજાના. બસ એક હું કરે છે ને એની ખબર નથી એને, મગજ ઉપર એની અસર છે, હજી એ અસર ચાલુ જ છે. ધીમે ધીમે એની ઈચ્છા થાય ને કરે રાખે, આપણું કાંઈ માને નહીં, બાકી બધું બરાબર છે. અને ઉંમર થાય ને વૃદ્ધાવસ્થામાં આવું તો હોય જ, એની જીદ લે, એ કામ કરે, એ મૂકે જ નહીં એના મગજની અંદર, એક અને એક કામ ધીમે રાખે. હાલો આવજો બધાય, સીતારામ.